સુરત ડાયમંડ બુસ્ટનો પ્રોજેક્ટ એકચ્યુઅલી અમારી કંપની માટે તો એક ડ્રીમ પ્રોજેક્ટ એટલે કહેવાય કે ત્યાર સુધી અમે લોકો 250 કરોડથી મોટું કોઈ કામ નહોતું કર્યું. એટલે આ પ્રોજેક્ટનું જ્યારે ચર્ચા થઈ ત્યારે મેં જ્યારે સાંભળ્યું કે આ પ્રોજેક્ટનું કંઈક જાહેરાત આવી છે અને આ પ્રોજેક્ટ આવો બનવા જઈ રહ્યો છે, ત્યારે મેં મારા કોન્ટેક્ટ થ્રુ કોઈને મળવાની કોશિશ કરી. ત્યારે એ જાણવા મળ્યું કે ભાઈ આમાં તો મોટી મોટી કંપનીઓ L&T, શાપુજી, ટાટા ને બધી કંપનીઓ કામ કરી રહી છે અને એની અંદર અમને કોઈ ઓપોર્ચ્યુનિટી એટલે નથી આપવાની કે અમે એ લોકો એમના ક્વોલિફાઈંગ ક્રાઇટેરિયા બેસતા નહોતા. પણ તે છતાં સમા હું કમિટી સુધી પહોંચ્યો અને એમને મેં કહ્યું કે ભાઈ મને એક ઓપોર્ચ્યુનિટી આપો. ત્યારે એ લોકો થોડીક વાર હસવા માંડે કે તે 250 કરોડ ઉપર કામ નથી કર્યું તો આવડું મોટું કામ કેવી રીતે કરીશ. એટલે મેં કીધું મને પ્રેઝન્ટેશનનો ચાન્સ આપો, કેવી રીતે કરીશ પછી હું વિચારીશ અને તમારી સામે આવીશ કે આ પ્રોજેક્ટ હું કેવી રીતે કરવા માગું છું. એટલે પછી એમને મને એક ઓપોર્ચ્યુનિટી આપી. મેં બધા જ કમિટીના મેમ્બરો હતા. મેં શું કર્યું કે ભાઈ મેં અત્યાર સુધી 250 કરોડનો જે મોટો પ્રોજેક્ટ આપણો નારણપુરા હાઉસિંગ કોલોનીનો કરેલો ને 18 લાખ ફૂટ હતું, જે અમે 18 મહિનામાં પૂરું કરેલું. એટલે મેં એમને કહ્યું તમારો પ્રોજેક્ટ 66 લાખનો છે, પણ હું એને ભાગ પાડીશ 3 ભાગમાં કે ભાઈ 22 લાખ ફૂટના 3 ભાગ કરી દઉં અને મારા 3 મેનેજમેન્ટ રાખીશ. સો મારા માટે 3 પ્રોજેક્ટ હશે, તમારા માટે એ સિંગલ પ્રોજેક્ટ હશે. તો હું 3 ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરી અને આ પ્રોજેક્ટ કરી શકું, કારણ કે મારી પાસે ઓલરેડી એક્સપિરિયન્સ છે કે હું 18 લાખ ફૂટનું 18 મહિનામાં કામ કરું છું. તો તમારું 22 લાખ ફૂટ હું 24 મહિનામાં સ્ટ્રક્ચર પૂરું કરું તો તમારા 36 મહિનાની ટાઈમલાઈનમાં હું પ્રોજેક્ટ પૂરો કરી શકીશ. અને આ આઈડિયા એમને ક્લિક થઈ ગયો કે મારો કોન્ફિડન્સ જોયો એમને કે ભાઈ આ માણસ કામ કરી શકે ને એને પોતાને એક સૂઝ છે કે આ કામ કેવી રીતે પતાવી શકશે. એ સમજીને એ લોકોએ મને એક ઓપોર્ચ્યુનિટી આપી. પછી અમે ટેન્ડર ભર્યું. સો આ આખી ટેન્ડરની પ્રક્રિયા જ હતી અને ટેન્ડરની પ્રક્રિયા પછી છેલ્લે અમે 3 કંપનીઓ રહી હતી, હું L&T અને શાપુજી. અમારા 3 સાથે નેગોશિએશન ચાલતું હતું અને ફાઇનલી એ લોકોએ મારી સાથે ડીલ કરી. સૌથી મોટું ચેલેન્જ તો મારી પોતાની જાતને જ વિચારવાનું હતું કે આપણે કોઈ દિવસ 250 કરોડ ઉપર કામ ના કર્યું અને તમને સડનલી 1575 કરોડનું કામ મળે, એ એક મોટી ચેલેન્જ ઇટસેલ્ફ જ થઈ જાય કે ભાઈ તમે એક બહુ મોટું સાહસ કરવા જઈ રહ્યા છો. પણ મારી જર્ની એવી હતી કે હું આઈ સ્ટાર્ટેડ એઝ એન એન્જિનિયર અને પછી હું કંપનીનો માલિક બન્યો છું. એટલે મને કન્સ્ટ્રક્શનની મેથોડોલોજી, કન્સ્ટ્રક્શનના પ્રોબ્લેમ, કન્સ્ટ્રક્શનને સોલ્વ કરવું એ બહુ સારી રીતે આવડે છે. એટલે હું પ્લાનિંગમાં ઘણું ડીપમાં જઈ અને હાઉ ટુ મેક થિંગ્સ ઇઝી એ મારો એક ગોલ રહ્યો છે. અને એ જ રીતે અમે PSP બી, આ કંપની બી એ રીતે જ ગ્રો થઈ છે. એટલે ચેલેન્જ રાઇટ ફ્રોમ ફર્સ્ટ ડે હતા, વોલ્યુમના હતા, ક્વોન્ટિટીના હતા, કોમ્પ્લિકેશનના હતા કે ત્યાં પાણી ફૂલ આવતું હતું, પછી નીચે ભરું ખોદ્યું ત્યારે બી પાણી ફૂલ હતું. 3 વર્ષની ટાઈમલાઇનની અંદર પ્રોજેક્ટ પૂરો કરવાનો હતો, એ ઇટસેલ્ફ એક ચેલેન્જ હતી. મિડવે જ્યારે પ્રોજેક્ટ લગભગ 1.5-2 વર્ષ, 2.5 વર્ષ પતવાયા હતા પ્રોજેક્ટને, ત્યારે જ કોરોના આવી ગયો. સો કોરોનાના પીરિયડની અંદર 1 વર્ષ અમે લોકો ઝઝૂમ્યા. સો આ પ્રોજેક્ટનું એક વોલ્યુમ છે જે, કારણ કે દુનિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. એટલે તમે કંઈ બી વિચારો, દરેક એક્ટિવિટી મેક્સિમમ ક્વોન્ટિટી આ પ્રોજેક્ટની અંદર વપરાય છે. કોન્ક્રીટ ગણો, સ્ટીલ ગણો, અમારું કોન્ક્રીટનું એવરેજ છે 720 ક્યુબિક મીટર પર ડે 24 મહિનાની એવરેજ માટે, જે કદાચ ડેમમાં બી ના આવી શકે. અમારું એવરેજ હતું 70 ટન પર ડે સ્ટીલ, જે 24 મહિનાની એવરેજ છે, એ બી કદાચ ડેમમાં બી ના આવી શકે. સો આ બધા ચેલેન્જ એવી રીતે હતા, ક્વોન્ટિટી હતી. પછી તો ઇટ્સ વોઝ એ મેટર ઓફ પ્લાનિંગ. સો અમે એને મેથેમેટિકલી પ્લાન કરતા ગયા કે આટલું કામ કરવા માટે આટલો દિવસ છે તો આટલા માણસો જોઈશે, હાઉ ટુ મેનેજ દેટ પીપલ. એટલે આ બધાની અંદર ઇવન માણસો મેનેજ કરવા, તો પીક આવર્સમાં મારી પાસે 11,000 માણસ હતા. 11,000 માણસ એટલે ઇટ ઇઝ ઓલમોસ્ટ લાઈક મારા ગામની વાત કરું તો 10 ગામ થયા. તો એ કોલોની બનાવી, એમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું, એમનું સેનિટાઇઝેશન, હેલ્થ સેનિટેશન ઊભું કરવું, આ બધા દરેક પોઈન્ટ એવા હતા કે સિન્સ ઇટ વોઝ અ વોલ્યુમ બેઝ પ્રોજેક્ટ, દરેક વોલ્યુમને તમારે મેથેમેટિકલી સોલ્વ કરવું જોઈએ. ડેડલાઇન તો એકચ્યુઅલી પ્રોજેક્ટની ટાઈમલાઈન હતી 36 મહિના. પાછળથી એ લોકોએ 30 મહિના કરી હતી. જ્યારે ઓર્ડર આપ્યો ત્યારે કે ભાઈ તું કરવાનો છે તો આટલું ચેલેન્જ સ્વીકારીને 30 મહિનામાં પ્રોજેક્ટ પૂરો કરજો. પણ 36 મહિનાના પીરિયડ પછી જ કોરોના આવી ગયો, એટલે પ્રોજેક્ટ ટાઈમથી થોડોક એક્સટેન્ડ થઈ ગયો. તો ફાઇનલી પ્રોજેક્ટ વોઝ કમ્પ્લીટેડ ઇન 42 મંથ્સ. પણ પોઈન્ટ અહીંયા એ હતો કે આ ડેડલાઇનની સામે
જેમ મેં પહેલાં બી કીધું કે ફેલ્યોર્સ તો આવતા જાય. આપણે અહીંયા કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી કેવી છે, સિઝનલ થઈ ગઈ છે. હોળી દિવાળી આવે, મોન્સૂન આવે, પછી તમારી ગરમીની સિઝન આવે, મેરેજની સિઝન આવે, ત્યારે અમારું કામ એક જ હતું કે હાઉ મચ ઇટ ઇઝ ફેલિંગ એન્ડ હાઉ મચ ઇટ કેન બી અચીવડ. એટલે એ વસ્તુની અંદર અમે પાછા મેથેમેટિક્સથી જતા કે અત્યારે 1000 માણસો છે તો બીજા 200 માણસ વધારવા પડશે. એક ટ્રેડ પાછળ 500 માણસની જરૂરિયાત હોય અને ટાઈમ બગડતો જતો તો તમારે એ જ પીરિયડ પછી એટલા જ ટાઈમ, જે વધેલા ટાઈમમાં પૂરું કરવું, 700ની જરૂરિયાત પડે. સો આવી રીતે જ અમે મેટિક્યુલસલી પ્લાનિંગના અમારા ચેન્જ કરતા રહ્યા અને અમે ટાઈમલાઈન સુધી કામ પ્રોજેક્ટ પૂરો કરી શક્યા. મટીરિયલની અંદર વિશેષતા વિચારવા જઈએ તો આમ તો આ રહ્યું પ્લેટિનમ ગ્રેડ આઈજીબીસી એપ્રુવડ બિલ્ડિંગ છે. એટલે એની અંદર જે એન્વાયરમેન્ટલ પોઈન્ટ ઓફ વ્યૂ કે આપણે જે લીડ સર્ટિફિકેટ લેવા માટેના જે નોર્મ્સ છે એ પ્રમાણે એને બધું ધ્યાન રાખવામાં આવ્યું છે. બહારના સરફેસ ઉપર આખું ડ્રાય ક્લીનિંગ કરવામાં આવ્યું છે, જે કદાચ ગુજરાત ખાતે પહેલું એવું બિલ્ડિંગ હશે કે આટલી હાઈ વોલ્યુમમાં ડ્રાય ક્લીનિંગ થયું હોય. ગ્લેઝિંગની વાત કરીએ તો ગ્લેઝિંગની જે વોલ્યુમ છે એ બી કદાચ દુનિયાનો મોટો પ્રોજેક્ટ છે, સિંગલ પ્રોજેક્ટમાં આટલો ગ્લાસ નથી લાગ્યો. અંદરની ફોયર્સ ને બધાની અંદર આમ જે ફીલ આવવું જોઈએ કે ભાઈ આ ડાયમંડ બિઝનેસના સાથે સંકળાયેલા લોકો છે. સો તમે ફોયર બી જશો તો ઇન્ટિરિયર ડિઝાઇન પોઈન્ટ ઓફ વ્યૂ અને લાઇટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ ઇટાલિયન માર્બલ વાપરવામાં આવ્યો છે. એના મોસ્ટ ઓફ ધ કોરિડોર્સ છે કે જે રફ એન્ડ ટફ વાપરવાનું, ત્યાં હાઈ ગ્રેડેડ ટાઇલ્સ અને ગ્રેનાઇટ વાપરવામાં આવ્યો છે. બાકી એનું તમે જનરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી જોશો, જે ગાર્ડન બન્યો છે કે જે એનું સોફ્ટસ્કેપ બન્યું છે, સોફ્ટસ્કેપ બી આપણે 5 ધાતુઓના પ્રમાણે અગ્નિ હવા અને એના પ્રમાણે ડિઝાઇન કરવામાં આવ્યું છે. સો આ બિલ્ડિંગનું ઓવરઓલ પ્લાનિંગ, એક્ઝિક્યુશન, ક્વોલિટી ઓફ મટીરિયલ બધી જ રીતે ટોપ ઓફ ધ ક્લાસ. અને જે મેમ્બર્સ આર ફ્રોમ ડાયમંડ, અને ડાયમંડવાળા એવરીબડી આપણે બધા જાણીએ છીએ કે લોકો બહુ ચૂઝી હોય છે ઇન ટર્મ્સ ઓફ ક્વોલિટી, ઇન ટર્મ્સ ઓફ સિલેક્શન ઓફ મટીરિયલ. સો સારામાં સારી ક્વોલિટીના અને સારામાં સારી ગ્રેડના મટીરિયલ વાપરવામાં આવે. ગુજરાતની એઝ સચ સ્પેસિફિકલી અત્યારે મને યાદ નથી આવતું, પણ બેઝિક ઓલ રો મટીરિયલ્સ લાઈક જો ગ્લાસ, ગાર્ડિયન ગ્લાસ એ આખો આપણે ગુજરાતથી જ આવેલો. પછી જે આપણે બીજી વાત કરીએ કે ઓલ રો મટીરિયલ્સ લાઈક કપચી, ગ્રીટ, સેન્ટ્સ, તો એ તો બધું ગુજરાતની જ હતી. ત્રીજી વાત કરીએ તો મોસ્ટ ઓફ ધ જે આપણા મટીરિયલ્સની વાત કરીએ તો જેટલા ટાઇલ્સ છે એ આપણે મોરબીથી લીધેલા છે. ખાલી જે મેઇન પ્રોડક્ટ આપણે વિચારીએ કે જે વોલ્યુમમાં વપરાય છે જે ગુજરાત બહારની હતી એ તો બહારનો ગ્રેનાઇટ હતો, અને જે ઇટાલિયન માર્બલ જે ખાલી ગ્રાઉન્ડ ફ્લોર ફોયરમાં વપરાય છે. મેં ડેડલાઇનમાં કામ પતાવ્યું અને એમિકેબલી. આ ચેલેન્જિંગ પ્રોજેક્ટ હતો, એ લોકો માટે બી આવડા સ્કેલમાં કોઈ દિવસ પ્રોજેક્ટ બાંધ્યો નહોતો, એમના માટે ચેલેન્જ હતો. સો જેટલા બી લોકો આ પ્રોજેક્ટની અંદર ઇન્વોલ્વ હતા એમના બધા માટે આ સ્કેલ સમથિંગ અનબિલિવેબલ સ્કેલ હતો. એટલે જ્યારે આ પ્રોજેક્ટ હેમખેમ રીતે કોઈ વિઘ્ન વગર કોરોનાનો ટાઈમ પાસ કર્યા પછી બી સારી રીતે પત્યો, ઓબ્વિયસલી બધા ડાયમંડ મર્ચન્ટ ખુશ છે, બધાનું એક એપ્રિસિએશન છે. પછી સાથે સાથે હું પર્સનલી વિચારું કે જ્યારે મેં 250 કરોડનું કામ હાઈએસ્ટ કર્યું હોય અને હું આજે 2000 કરોડનો પ્રોજેક્ટ આવી રીતે શાંતિથી પૂરો કરી શકતો હોઉં, તો મારો અને મારી ઇન્ટરનલ ટીમનો જે કોન્ફિડન્સ લેવલ હતો ઇટ હેઝ ગોન વેરી હાઈ. અને અત્યારે અમે જ્યારે બી મોટા પ્રોજેક્ટ બિલ્ડ કરીએ છીએ તો વી ગો વિથ સમ કોન્ફિડન્સ કે ના, આ બધું પોસિબલ છે. ઓનલી થિંગ ઇઝ તમારું ઇન્વોલ્વમેન્ટ અને તમારું ડેપ્થ પ્લાનિંગની સાઈડ અને તમારું એક્ઝિક્યુશન સાઈડ તમારું ધ્યાન હોય તો કામ, કોઈ બી ચેલેન્જિંગ કામ કરી શકાય. આ પ્રોજેક્ટ યાદ રાખવા માટેના તો બધા ઘણા રીઝન છે. પહેલી વાત જે મેં પહેલાં તમને કરી કે જ્યારે તમારું સપનું 250 કરોડ ઉપરનું ના હોય ને તમને કોઈ 1575 કરોડની ચેલેન્જ આપે, સો એ એક વસ્તુ હંમેશા જિંદગીમાં યાદ રહેશે. કે હું કમિટીઓને ફર્સ્ટ જ્યારે મને ઓર્ડર આપ્યો ત્યારે મેં ફર્સ્ટ કમિટીના ચેરમેનને પૂછ્યું હતું કે સાહેબ કેમ PS પટેલ? ત્યારે એમને એમ જ એક જ વસ્તુ મને કહી હતી કે નાનાને મોટો કરું ને તો મને જસ છે, કોઈ મોટાનો મોટો કરું એમાં મને જસ નથી. સો આ વાત મને આખી લાઈફ યાદ રહેશે. અને એકદમ સાચી વાત છે. કોઈ નાના માણસને તમે કોઈ સપોર્ટ કરો કે કોઈ ચેલેન્જિંગ કામ આપો અને એ મોટો થાય તો સામેવાળાને બી જસ છે. સાથે સાથે મારા માટે એક બીજી વસ્તુ શું થાય છે કે આ પ્રોજેક્ટની અંદર મેં પૂરેપૂરું પર્સનલી બહુ જ ધ્યાન આપ્યું છે. અને પછી જ્યારે તમે બહુ જ સારી રીતે ઇન્ટરનલી ઇન્વોલ્વ થઈને કોઈ પ્રોજેક્ટ કરો અને એ સક્સેસફુલ જાય,
ત્યારે તમને એક જોબ સેટિસ્ફેક્શન રહે છે. એ જોબ સેટિસ્ફેક્શન મને ઘણું મળ્યું છે. એ ત્યાંના કમિટીના ચેરમેન હતા શ્રી વલ્લભભાઈ પટેલ, જે કિરણ ડાયમંડ્સના માલિક છે અને જે સુરત ડાયમંડ બુર્સ કમિટી હતી એના ચેરમેન છે. એમને મને કહ્યું હતું કે તું આ પ્રોજેક્ટ પર જાન લડાઈ દઈશ અને કોઈક મોટાનું આપીશ તો એ પ્રોજેક્ટ સમજીને ચલાવશે. સો દેટ વોઝ ધ ડિફરન્સ.